हाय नमस्कार मित्रों विडियो गमे तो लाइक शेर और चैनल सब्सक्राइब करजो और तमारा मित्र ने सपोर्ट करजो। अत्यारे मित्र आज गुरु पूर्णिमा दिवस हतो तो बधा ज मित्रों ने गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं। मित्रों अत्यारे वरसाद वरसी 2-3 दिवस वरसाद वरस्यो हतो अने अत्यारे वरसाद बंध थई गयो अने 2 दिवस थई गया छे अने जे पण खेडूतोने जे मगफળી के वावेतर मगफળી के पछी बाजरीनुं जे पण वावेतर करेलुं हतुं एने एक जोवा जईए तो सफाई माटेनो समय आप्यो अने वरसादे એવું લાગે। ખરેખર બધા જ ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકે, કેમ કે બધા જ ખેડૂતો જે પણ વાવેતર કર્યું હશે એની તેને સંપૂર્ણ સફાઈ થઈ જશે અને એને જે પણ નીંદણ હશે તે કાઢી નાખશે અને કાં તો તેને પછી દવાના સ્પ્રે વડે એને દૂર કરશે, જેથી તેનો જે વિકાસ થવાનો એ સારી રીતે વિકાસ થઈ શકે છે। અને અત્યારે જોઈએ તો વાતાવરણમાં તો હજી 1-2 તારીખ પછી વરસાદ આવે તો ખબર નહીં, પણ અત્યારે તો કોઈ દેખાતું નથી એટલું બધું વાતાવરણ कम्प्लीट सफाई बंद देखा है वातावरण। तो जोवा जीए तो एक बात तो खेडूतो माटे सारूं छे, केम के वरसादे ब्रेक लई लीधो हतो एटले अने मारा खुदना खेतरमां जोवा जोईए तो अर्धुं खेतर तो आपणे मजूर द्वारा नींदण काढी नाख्युं छे, पण अर्धामां स्प्रे कर्यो छे, जेथी केम के एटला बधा मजूर नथी मळता अने पहोंची पण शकातुं नथी, तेना कारणे स्प्रे करवामां आव्यो दवानो। अने जोवा जीए तो खासुं एटલું तो निंदामण बळी गयुं छे दवाथी। पण एक सतत वरसाद 3 दिवस वरसवाने कारणे मगफळीमां थोड़ी पीळाश आवेली छे, जे પાંદડાઓ બધા પીળી થઈ ગઈ છે। તો એના માટે કોઈ દવાનું સોલ્યુશન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, કોઈ પણ એગ્રો મિત્ર હોય તો એ કરજો, જેથી કોમેન્ટ કરજો જેથી મને જાણ થાય। જો અમે જો એના યોગ્ય દવા લાગશે તો અંદર નાખશું તો કદાચ ચેન્જીસ થઈ જશે, એમાં જે પીળી છે એ મટી જશે પીળામાં। અને વરસાદ પછીનો ખેતરની સફાઈ પછીનો પણ હું તમને નજારો બતાડું, કેટલો મસ્ત નજારો છે તો હું તમને બતાવી દઉં। તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે મગફળીનો। સાંજનો સમય છે, 6:30 વાગ્યા છે અને જેમાં આ નિંદામણ આપણે જાતે કાઢ્યું છે, એમાં કોઈ દવાનો સ્પ્રે નથી કર્યો। અને જે હું મગફળી બીજી તમને બતાડું છું પ્લોટમાં, એમાં તમે જુઓ તો એમાં દવાનો સ્પ્રે કર્યો છે, એ પણ હું તમને બતાડી દઉં જેથી બંનેમાં ડિફર કેટલો છે તો તમે જોઈ શકો છો। જો આમાં આપણે દવાનો સ્પ્રે કર્યો છે એટલે કે જે પણ નિંદામણ છે એ નરમ પડી ગયું છે અને હજી 1-2 દિવસ થશે અને સુકાવા માટે। એટલે જોવા જઈએ તો જો આ જોઈ શકો તમે, જો આ નિંદામણ છે ને તો એકદમ નરમ પડી ગયું છે, જેથી 2-3 દિવસમાં બળી જશે અને સંપૂર્ણ જે નિંદામણ છે બળી જશે અને મગફળીનો જે નજારો છે એ પણ હું તમને નવો વિડીયો બનાવીશ, એમાં બતાવીશ। અને મિત્રો જે આપણે બાજરીનો વિડીયો બનાવ્યો તો એ પણ હું તમને બતાવી દઉં, કેટલી સરસ બાજરી ઊભી છે, જોઈ શકો છો તમે કેટલું મસ્ત દેખાય છે। પણ આમાં હજી નિંદામણ આપણે કાઢવાનું બાકી છે, શક્ય હશે તો એમાંથી પણ આપણે નિંદામણ કાઢી દઈશું, જેથી એકદમ ક્લીન થઈ જશે અને પાકને જે ઉત્પાદન છે આપણને બહુ સારું મળશે। ખરેખર ખેતરનો સાંજના ટાઈમનો નજારો જોવા જેવો છે, બહુ મજા આવે છે સાંજે ખેતરે। મિત્રો જો વિડીયો ગમે તો તમે મને સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમારા ખેડૂત મિત્રને પણ એમને તમારા સાથની જરૂર છે। જય હિન્દ।